ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીય વર્ષ બીકોમના સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે BCMA-CN 303માંથી બ્લોક નંબર 1માંથી એકમ નંબર 3 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ વિશે વાત કરવા જઈશું. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ ચેપ્ટરની શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં આપણે નાણાકીય પત્રકોનો અર્થ, તેના લક્ષણો, તેનું સ્વરૂપ, તેની મર્યાદાઓ, નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ કયા કયા છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને તેની પદ્ધતિઓ અને તુલનાત્મક નાણાકીય પત્રકો વિશે ચર્ચા કરીશું. સો સ્ટાર્ટિંગ આપણે કરીશું નાણાકીય પત્રકોનો અર્થ. તો નાણાકીય પત્રકો કોને કહેવાય? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમ સાથે અનેક પક્ષકારો જોડાયેલા હોય છે. તો આ પક્ષકારો કયા કયા છે? તો શેર હોલ્ડરો છે, સંભવિત શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, સરકાર છે, પછી લેણદારો છે, દેવાદારો છે. સો આવી રીતે કોઈ બી ધંધાકીય એકમ સાથે અનેક પક્ષકારો જોડાયેલા હોય છે. તો આ પક્ષકારોને ધંધાકીય એકમની જુદી જુદી માહિતી જાણવામાં રસ હોય છે. તો એમને દરેકને પોતપોતાના હેતુઓ અનુસાર ધંધાકીય એકમની માહિતી જાણવી હોય છે. તો આના માટે કોણ યુઝફુલ થાય છે? તો આના માટે નાણાકીય પત્રકો યુઝફુલ થાય છે. તો આ નાણાકીય પત્રકોનો અભ્યાસ કરીને જુદી જુદી જે પાર્ટી છે એ નાણાકીય પત્રકો પરથી એમને રસ ધરાવતી માહિતી તેમાંથી એકત્ર કરી શકે છે. દાખલા તરીકે આપણે લઈએ શેર હોલ્ડરો. તો શેર હોલ્ડરોને શામાં ઇન્ટરેસ્ટ છે? તો શેર હોલ્ડરો એ જોવે છે કે એમણે ધંધાની જે મૂડી આપેલી છે એ મૂડી સાચા અર્થમાં વપરાઈ રહી છે કે નહીં, એ સારી રીતે વપરાઈ રહી છે કે નહીં, તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, અને તેમને નફામાં ઇન્ટરેસ્ટ હોય કે કંપની કેટલો નફો કરી રહી છે. કારણ કે એ નફા પરથી કંપની જો નફો કરતી હશે તો તે આર એક્સપેક્ટિંગ કે એમને ડિવિડન્ડ સારા પ્રમાણમાં મળી રહેશે. સો આમ દરેક પક્ષકારની જરૂરિયાત અલગ અલગ હોય છે. તો નાણાકીય પત્રકો શું કરે છે? નાણાકીય પત્રકો દ્વારા દરેક પક્ષકાર પોતાની જરૂરતની ઇન્ફોર્મેશન તેમાંથી કલેક્ટ કરી શકે છે. આ નાણાકીય પત્રકો ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો આ નાણાકીય પત્રકો હિસાબી વર્ષના અંતે જ તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ તો હિસાબી વર્ષના અંતે જ હિસાબી પત્રકો તૈયાર કરવા પડે છે. તેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. આ પત્રકો એટલે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. તો નાણાકીય પત્રકોમાં મેઇન મહત્વના કહીએ ને તો બે પત્રકો છે. કયા કયા? તો નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. આ ઉપરાંત તેમાં રોકડ પ્રવાહ પત્રક, મૂલ્ય વૃદ્ધિનું પત્રક વગેરેનો પણ સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીશું પાકા સરવૈયાની. તો પાકો સરવૈયું શું દર્શાવે છે? તો પાકો સરવૈયું એ અમુક ચોક્કસ દિવસે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. તેમાં અમુક તારીખે કંપની પાસે મિલકતો, દેવા તેમજ મૂડી કેટલી છે તેની માહિતી મળી રહે છે. તો પાકા સરવૈયાની વાત કરીએ તો પાકો સરવૈયું જનરલી આપણે વર્ષના અંતે તૈયાર કરીએ છીએ. તો પાકો સરવૈયું શું દર્શાવે છે? તો પાકો સરવૈયું કોઈ બી કંપનીનું એ વર્ષના અંતે એ સ્પેસિફિક ડેટે તેની આર્થિક સ્થિતિ શું છે તે દર્શાવે છે. એટલે કે તે તારીખે કંપની પાસે મૂડી કેટલી છે, તેના દેવા કેટલા છે, તેની મિલકતો કેટલી છે, એ બધું દર્શાવે છે. આમ પાકા સરવૈયાનો આપણે અભ્યાસ કરીએ ને તો આપણને એ માહિતી મળી રહી કે એ દિવસે સ્પેસિફિકલી કંપની પાસે કેટલી મિલકતો છે, કેટલી મૂડી છે તેમજ કેટલા દેવા છે. પાકા સરવૈયા પરથી ધંધાની મિલકતો માટે નાણાં ક્યાંથી મેળવવામાં આવ્યા હતા તે માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે પોતાની નાનકી બચત એટલે કે અંશે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની માહિતી શેર હોલ્ડરને તેમજ લેણદારોને ધંધાની સદ્ધરતાનો ખ્યાલ મળી રહે છે. તો પાકા સરવૈયાની આગળ વાત કરીએ તો પાકા સરવૈયા માટે તમને આ ઇન્ફોર્મેશન બી મળી રહે છે કે આ ધંધો ચલાવવા માટે આ મિલકત માટેના નાણાં તમે ક્યાંથી કલેક્ટ કર્યા હતા, અને એવી રીતે કરીને તેની ઇન્ફોર્મેશન તેમાંથી મળી રહે છે. આ માહિતી શેર હોલ્ડરોને અને લેણદારો હોય છે તે સ્પેસિફિકલી ધંધાની સદ્ધરતા કેટલી છે તે જાણવા માટે ઉપયોગી થતી હોય છે. હવે નફા નુકસાન ખાતાની વાત કરીએ તો નાણાકીય પત્રકમાં બીજું મહત્વનું પત્રક છે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનું પત્રક અમુક ચોક્કસ સમય દરમિયાનના ધંધાનો નફો કે ખોટ દર્શાવે છે. એટલે નફા નુકસાનના ખાતાની વાત કરીએ તો એ શું દર્શાવે છે? તો અમુક ચોક્કસ સમય દરમિયાન
તો જનરલી નફા નુકસાન ખાતું 1 વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે. તો પર્ટિક્યુલરલી આ વર્ષ દરમિયાન ધંધાકીય એકમને કેટલો નફો કે ખોટ થયો તેની માહિતી દર્શાવે છે. આ પત્ર પરથી પાછલા વર્ષની સરખામણીમાં ધંધાના માલિકો એટલે કે શેર હોલ્ડરોને મળતા નફાના ભાગમાં કેટલો ફેરફાર થયો તે જાણી શકીએ છીએ. તો નફા નુકસાન ખાતાની વાત કરીએ તો નફા નુકસાન શું બતાવે છે, તો અમુક ચોક્કસ સમય દરમિયાન ધંધામાં કેટલો નફો થયો કે કેટલું ખોટ ગઈ તે દર્શાવે છે. અને આ પત્રક ઉપરથી તમે શું કરી શકો છો, પાછલા વર્ષની સરખામણી કરી શકો છો. અને પાછલા વર્ષની સરખામણી કરીને શેર હોલ્ડર્સ એમને મળતા નફામાં કેટલો ફેરફાર થયો તે જાણી શકે છે. તો નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામો મેળવી શકાય. સો આપણે ચર્ચા કરીને તો એ કેવા પત્રકો છે, નાણાકીય પત્રકો કે જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામો મેળવી શકાય છે. નાણાકીય પત્રકો એટલે એવા અહેવાલ જે ધંધાકીય એકમની વિગતવાર માહિતી દર્શાવે છે. બીજી રીતે આપણે કહી શકવું હોય તો કઈ રીતે કહી શકાય, તો નાણાકીય પત્રકો એટલે કે એવા અહેવાલ છે જે ધંધાકીય એકમની વિગતવાર માહિતી, ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિની વિગતવાર માહિતી દર્શાવે છે. સો આ વાત થઈ નાણાકીય પત્રકોની. હવે આપણે વાત કરીશું નાણાકીય પત્રકોના લક્ષણો. તો નાણાકીય પત્રકોના લક્ષણો કયા કયા છે, તો પહેલું છે મુખ્ય 2 પત્રકો, બીજું નોંધાયેલ હકીકતોને આધારે, ત્રીજું પાછલા અને ચાલુ વર્ષની સરખામણી માટે, ચોથું કાયદા પ્રમાણે, પાંચમું યોગ્ય ચોકસાઈ, છઠ્ઠું વિવિધ ઉદ્દેશ્યો માટે, સાતમું સ્પષ્ટ રજૂઆત, આઠમું વ્યક્તિગત અભિપ્રાય અને નવમું હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ. હવે આપણે 1 બાય 1 આ બધા લક્ષણોની ચર્ચા કરીશું. તો સર્વપ્રથમ છે મુખ્ય 2 પત્રકો. તો આપણે અગાઉ જોયું ને, આગળ ચર્ચા કરી એ મુજબ નાણાકીય પત્રકોમાં મહત્વના 2 પત્રકો આવે છે. કયા કયા? નફા નુકસાન ખાતાનું પત્રક અને બીજું પાકું સરવૈયું. આ સિવાય તેમાં આપણે વાત કરી આગળ એ મુજબ રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ થાય છે. તો નફા નુકસાનની વાત કરીએ તો આપણે જોયું એ મુજબ નફા નુકસાન ખાતા પરથી શાની માહિતી મળે છે, તો નફા નુકસાન ખાતા પરથી ધંધાકીય એકમની પર્ટિક્યુલરલી કોઈ સમય દરમિયાન, આ સમયગાળો કેટલો હોય છે, તો મોસ્ટ ઓફ એ 1 વર્ષનો જોવા મળે છે. તો પર્ટિક્યુલરલી એ વર્ષ માટે ધંધાકીય એકમમાં કેટલો નફો થયો અને કેટલું નુકસાન ગયું એ આપણને માહિતી શાના પરથી મળે છે, તો નફા નુકસાન ખાતા પરથી. અને બેલેન્સ શીટ એટલે કે પાકા સર્વેની વાત કરીએ તો પાકા સર્વે પરથી આપણને શાની માહિતી પ્રાપ્ત થાય છે, તો પાકું સર્વેયું કોઈ એક સ્પેસિફિક ડેટે, આપણે બધા જાણીએ છીએ કે મોસ્ટ ઓફ પાકું સર્વે વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. તો કોઈ એક સ્પેસિફિક ડેટે ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ શું છે, ધંધાકીય એકમ પાસે કેટલી મિલકતો છે, કેટલી મૂડી છે, કેટલા દીવા છે એ જાણવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે, તો એના માટે પાકા સર્વેયરનો ઉપયોગ થાય છે. સો આમ નાણાકીય પત્રકોમાં આ 2 મહત્વના પત્રકોનો સમાવેશ થાય છે. બીજું પોઈન્ટ છે નોંધાયેલ હકીકતોને આધારે. તો આ નાણાકીય પત્રકો નફા નુકસાન ખાતું અને આ પાકા સરવૈયા ક્યાંથી તૈયાર કરવામાં આવે છે, તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારો નોંધવામાં આવે છે. પરંતુ આ રોજબરોજના કેવા વ્યવહારો નોંધવામાં આવે છે, તો જે વ્યવહારોને નાણાંમાં મેઝર કરી શકાય એ બધા વ્યવહારોની નોંધણી કરવામાં આવે છે. અને તેની નોંધણી કરીને વર્ષના અંતે એ માહિતી પરથી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. સો આમ નાણાકીય પત્રકો તૈયાર કરવાનો બેઝ શું છે, તો ડેલી રોજબરોજના જે વ્યવહારો નોંધવામાં આવે છે ને એ છે. સો આમ નોંધાયેલ હકીકતોને આધારે નાણાકીય પત્રકો વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ છે પાછલા અને ચાલુ વર્ષની સરખામણી માટે. આપણે કોઈ 1 વર્ષના નાણાકીય પત્રકો લઈએ તો એ 1 વર્ષના નાણાકીય પત્રકો પરથી આપણને શું મળી શકે, તો પર્ટિક્યુલરલી એ વર્ષમાં કેટલો નફો કે નુકસાન થયું છે તે આપણે જાણી શકીએ છીએ. પર્ટિક્યુલરલી એ વર્ષના અંતે ધંધાકીય એકમની પરિસ્થિતિ શું છે તે જાણી શકીએ છીએ. પરંતુ આપણને કોઈ એક મોટું ડિસિઝન લેવું હોય તો એ ડિસિઝન માટે તમારે શું કરવી પડે છે, તો નાણાકીય પત્રકની સરખામણી કરવી પડે છે. પાછલા વર્ષની, ચાલુ વર્ષની, એવી રીતે તમે સરખામણી કરીને મેનેજમેન્ટ તેના પરથી ડિસિઝન લઈ શકે છે. તો એ સરખામણી કરવા માટે પણ નાણાકીય પત્રકો જરૂરી છે. પાછલા અને ચાલુ વર્ષની સરખામણી કરીને સંચાલક જાણી શકે છે કે પાછલા વર્ષમાં નફો આટલો હતો તો ચાલુ વર્ષમાં નફો તેના કરતાં વધ્યો છે કે ઘટ્યો છે. નફો વધ્યો છે તો પછી કયા રીઝન જવાબદાર છે, અને નફો ઘટ્યો છે તો એના માટે કયા રીઝન જવાબદાર છે. અને એમ કરીને કારણો શોધીને, સપોઝ નફો ઘટ્યો હોય તો તે કયા કારણોને લીધે નફો ઘટ્યો છે, તો તે જાણીને ઇફેક્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે છે કે જેથી કરીને આગલા વર્ષમાં ફરી પાછો નફો
વધાવી શકાય. સો આમ પાછલા અને ચાલુ વર્ષની સરખામણી કરવા માટે પણ નાણાકીય પત્રકો જરૂરી છે. ચોથું છે કાયદા પ્રમાણે. તો દરેક ધંધાકીય એકમ છે, ધંધાકીય એકમ લઈએ, કંપની લઈએ, એ બધા પોતપોતાના કાયદા પ્રમાણે નાણાકીય પત્રકો તૈયાર કરતા હોય છે. કંપની માટેની વાત કરીએ તો કંપની માટે કયો કાયદો છે? તો કંપની કાયદો 2013ને અનુસરીને કોઈ બી કંપની નાણાકીય પત્રક તૈયાર કરી શકે છે. બેન્કિંગ કંપની હોય તો એમના માટે બેન્કિંગ કાયદો લાગુ પડે. સો આમ અલગ અલગ કાયદા પ્રમાણે દરેક ધંધાકીય એકમ પોતપોતાની જરૂરિયાતને અનુસરીને એ કાયદાનું અનુકરણ કરીને નાણાકીય પત્રકો તૈયાર કરી શકે છે. પાંચમું છે યોગ્ય ચોકસાઈ. હવે આપણે વાત કરીએ તો ધંધાકીય એકમ, કોઈ બી આપણે સપોઝ કંપની લઈ લો, તો કંપની છે એ નાણાકીય પત્રકો તૈયાર કરે છે ને એ વખતે કેટલાક હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ અનુસરવામાં આવે છે. પરંતુ ઘણી બાબતો એવી છે કે જ્યાં કંપની કાયદામાંથી તમને છૂટછાટ આપવામાં આવી છે. કંપની કાયદા તરફથી ધંધાકીય એકમના સંચાલકોને છૂટછાટ આપવામાં આવી છે. તો એ વખતે એ બાબતો કઈ કઈ છે? તો એ બાબતમાં આ બાબત લઈ શકાય સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ. સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિથી કરવું કે લીફો પદ્ધતિથી કરવું? ઘસારાનો દર કેટલો રાખવો? ઘસારાની કઈ પદ્ધતિ ફાઇનલ કરવી? કાલખાદ અનામત માટેની રકમ કેટલી નક્કી કરવી? તો આ બધી બાબતો છે એના વિશે શું કરવામાં આવી છે? કંપની કાયદા તરફથી છૂટછાટ આપવામાં આવી છે. તો આ બધી બાબતો વિશે કંપનીને શું કરવું પડે છે? અંદાજ મૂકવા પડે છે. તો આ અંદાજો યોગ્ય ચોકસાઈને આધારે જ કરી શકાય છે. તો આ અંદાજો કોણ નક્કી કરે છે? તો સંચાલક હોય છે એ પોતાના પાસ્ટના અનુભવને આધારે પોતાની સૂઝબૂઝથી તેના અંગેના નિર્ણયો લે છે, જેમાં ચોકસાઈ રાખવાની મેઇન જરૂર હોય છે. નેક્સ્ટ છે વિવિધ ઉદ્દેશ્યો માટે. તો વિવિધ ઉદ્દેશ્યોની વાત કરીએ તો નાણાકીય પત્રકો તૈયાર કરવાના ઉદ્દેશ્યો અલગ અલગ હોઈ શકે છે. દરેક નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે તો તેની પાછળ ઉદ્દેશો અલગ અલગ હોય છે. નેક્સ્ટ છે સ્પષ્ટ રજૂઆત. તો સ્પષ્ટ રજૂઆતની વાત કરીએ તો સ્પષ્ટ રજૂઆત કોને કહીશું? તો નાણાકીય પત્રકોમાં હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનો ઉપયોગ કરીને ધંધાકીય માહિતીને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવે છે કે જેથી ધંધાકીય એકમના જે સંભવિત પક્ષકારો છે અને જે જુદા જુદા પક્ષકારો છે એ બધા પોતાની આ માહિતી પરથી પોતાનું ડિસિઝન જલ્દીથી લઈ શકે. સો આમ નાણાકીય પત્રકમાં માહિતીને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવે છે કે જેથી તેની સાથે સંકળાયેલ પક્ષકાર તેની જરૂરી માહિતી જલ્દીથી મેળવી શકે. નેક્સ્ટ છે વ્યક્તિગત અભિપ્રાય. તો આપણે આગળ ચર્ચા કરી એ મુજબ વ્યક્તિગત અભિપ્રાયની વાત કરીએ તો ધંધાકીય એકમમાં કંપનીની વાત કરીએ તો ઘસારાનો દર કેટલો હશે? ઘસારો કઈ પદ્ધતિથી ગણવો? સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિથી કરવું? કાલખાદ અનામતની રકમ કેટલી નક્કી કરવી? સો આ બધી બાબત અંગે કંપની કાયદા તરફથી છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે સંચાલક પોતાની હિસાબી સૂઝબૂઝ અનુભવને આધારે અને કુશળતાને આધારે આ બધી બાબતની જોગવાઈ નક્કી કરી શકે છે. આમ નાણાકીય પત્રકોમાં તૈયાર કરતી વખતે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનો ઉપયોગ તો કરવામાં આવે છે, પરંતુ અમુક બાબતો એવી છે જે વ્યક્તિગત અભિપ્રાય છે, જે વ્યક્તિગત અભિપ્રાય પર આધારિત છે. સો જે આ બધી બાબતો હતી ને, ઘસારાનો દર, ઘસારાની પદ્ધતિ છે, સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ છે, કાલખાદ અનામતની રકમ, એ બધી બાબતો અંગે વ્યક્તિગત અભિપ્રાય પ્રવર્તે છે. 9મા નંબરનો પોઈન્ટ છે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ. તો હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં કેટલી બધી હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ છે. તો તેનો ઉપયોગ કરીને નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. સો આ બધી વાત થઈ નાણાકીય પત્રકોની. હવે આપણે વાત કરીશું નાણાકીય પત્રકોનું સ્વરૂપ. તો નાણાકીય પત્રકોના સ્વરૂપની વાત કરીએ તો નાણાકીય પત્રકોમાં પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, આમ બે મહત્વના આ બે પત્રકોનો સમાવેશ થાય છે. આ સિવાય રોકડ પ્રવાહ પત્રકનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. આ બધામાં નીચેની આ બાબતો મહત્વની ગણાય છે. તો કઈ કઈ બાબતો છે નીચે? તો નોંધેલી હકીકતો, હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ, અને ત્રીજું છે વ્યક્તિગત અભિપ્રાય. તો સૌપ્રથમ આપણે વાત કરીશું નોંધેલી હકીકતો. તો નાણાકીય પત્રકોમાં જે વિગતોનો સમાવેશ થાય છે તે હિસાબી ચોપડામાં નોંધાયેલી વિગતોને આધારે તૈયાર કરવામાં આવે છે. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ કે નાણાકીય પત્રકોમાં જે બી વિગતો છે તે હિસાબી ચોપડામાં નોંધાયેલી વિગતોને આધારે જ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે લઈએ તો નફા નુકસાન ખાતાના પત્રકમાં વેચાણ, ખરીદી, મજૂરી,
ઓફિસ ખર્ચ, નાણાકીય ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચ વગેરે તથા આવકો. અને એવી જ રીતે પાકા સરવૈયાની વાત કરીએ તો પાકા સરવૈયાની મિલકતો અને દીવાની રકમો એ હિસાબી ચોપડામાં નોંધાયેલા નોંધો પરથી જ તૈયાર કરવામાં આવે છે. આમ નાણાકીય પત્રકોમાં દર્શાવેલ બાબતો હિસાબી ચોપડે કરેલી નોંધો પરથી કરવામાં આવતી હોય છે. તે સિવાયની બીજી કોઈ બાબતો પરથી તે તૈયાર કરવામાં આવતી નથી. ઘણી વખત શું થાય છે, અમુક બાબતો જે નાણાંમાં નોંધાતી નથી પરંતુ તે કંપનીની નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિને નોંધપાત્ર અસર કરે છે. આમ ધંધાકીય એકમમાં જે બાબતો નાણાંમાં નોંધી શકાય તે જ બાબતો દર્શાવવામાં આવે છે, પરંતુ ઘણી બધી બાબતો એવી હોય છે જે કંપનીની નફાકારકતાને આર્થિક પરિસ્થિતિને અસર કરે છે, પરંતુ એ બાબતો દર્શાવવામાં આવતી નથી. તેથી નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે એ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પરંતુ અત્યારે ઘણી બધી કંપનીઓએ પોતાના હિસાબોમાં એવી પણ વિગતો દર્શાવવા લાગ્યા છે જે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે ઉપયોગી છે, છતાં પણ હિસાબી ચોપડે એ નોંધતા નથી. હવે બીજું છે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ. તો હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓની વાત કરીએ તો નાણાકીય પત્રકો એ હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓને આધારે જ તૈયાર કરવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ તો પડતરના સિદ્ધાંતને આધારે કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની પડતર કિંમતે બતાવવામાં આવે છે. સ્ટોકની કિંમત, મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે ગણવામાં આવે છે. આના સિવાય ગાલખાદ અનામત, સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ, ઘસારાની પદ્ધતિ વગેરે બાબતો રૂઢિચુસ્તતાના સિદ્ધાંત પર આધારિત હોય છે. હિસાબી મુદતની પ્રણાલિકાની વાત કરીએ તો હિસાબી મુદતની પ્રણાલિકા મુજબ દર વર્ષે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે અને તેને જ આધારે આવક અને ખર્ચની નોંધ કરવામાં પણ આવે છે. ત્રીજું છે વ્યક્તિગત અભિપ્રાય. તો વ્યક્તિગત અભિપ્રાયની વાત કરીએ તો નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે જરૂરી નથી હોતું કે તે માત્ર હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ મુજબ જ તૈયાર થાય. ઘણી બાબતો એવી બધી હોય છે જેમાં હિસાબનીશ અને સંચાલકો બંનેનો વ્યક્તિગત અભિપ્રાય લેવો પડે છે. જેવી રીતે વાત કરીએ તો ઘસારો કઈ પદ્ધતિએ ગણવો તેના માટે કોઈ અલગથી સિદ્ધાંત કે પ્રણાલિકા નથી. તેથી હિસાબનીશ અને સંચાલકો શું કરે છે તો હિસાબનીશ અને સંચાલકો પોતાની મરજી પ્રમાણે સીધી લીટીની પદ્ધતિ કે ઘટતી જતી બાકીની પદ્ધતિ આ બંનેમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરીને ઘસારો ગણે છે. આમાંથી કોઈ પણ પદ્ધતિ ઘણા વર્ષો સુધી અપનાવવામાં આવે છે અને અમુક ટાઈમે એવું બી બને કે કોઈક વર્ષે અચાનક જ ધંધાની પોલિસીની બદલીને તે પદ્ધતિમાં બદલાવ પણ કરવો પડે છે. અહીં એક બાબત એ નક્કી કરવું પડે છે કે ઇન્કમટેક્સના કાયદામાં અને કંપની ધારામાં જુદી જુદી મિલકતો પર ઘસારાના દર આપેલા છે, છતાં પણ હિસાબનીશને ઘસારાની પદ્ધતિ અને દર બાબતે છૂટછાટ આપવામાં આવી છે. તે જ પ્રમાણે આકળ સ્ટોકના મૂલ્યાંકનની વાત કરીએ તો આકળ સ્ટોકના મૂલ્યાંકન બાબતે તેમજ ગાલખાદ અનામતની બાબતે તેમજ જુદી જુદી અવાસ્તવિક મિલકતો અને અદ્રશ્ય મિલકતો માની વાળવા બાબતે હિસાબનીશ અને સંચાલકોના અંગત અભિપ્રાય પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે વાત કરીશું નાણાકીય પત્રકોની મર્યાદાઓ. તો નાણાકીય પત્રકોની મર્યાદાની વાત કરીએ તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ ઓછી ચોકસાઈ. તો નાણાકીય પત્રકોની મર્યાદાની વાત કરીએ તો ઓછી ચોકસાઈ એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ કે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે તેમાં ઝીણવટભરી ચોકસાઈ જરૂરી હોય છે, પરંતુ આ ચોકસાઈ હંમેશા રહે તે જરૂરી હોતું નથી, કારણ કે નાણાકીય પત્રકોમાં એવી વિગતો પણ રજૂ કરવામાં આવે છે જે ચોક્કસ રીતે માપી શકાતી નથી. નાણાકીય પત્રકોમાં જે અમુક વિગતો નોંધવામાં આવે છે અને જે વિગતો રજૂ કરવામાં આવે છે તે અનુભવી હિસાબનીશ અને સંચાલકોના મત પ્રમાણે જ નક્કી કરવામાં આવે છે. તેથી બધી જ બાબતો અંગે ચોકસાઈ રાખવી એ પોસિબલ હોતું નથી. બીજું છે અમુક પરિબળોની અવગણના. તો અમુક પરિબળોની અવગણનામાં વાત કરીએ તો નાણાકીય પત્રકો એ ધંધાનું સાચું પરિણામ અને સાચી આર્થિક સ્થિતિ રજૂ કરે છે, પરંતુ ધંધાકીય એકમના કેટલાક બાહ્ય પરિબળો જે કંપનીની આર્થિક સ્થિતિ અને પરિણામને અસર કરે છે તે ધ્યાનમાં લેવામાં આવતા નથી. જેવા કે વાત કરીએ તો સંચાલકોની કાર્યક્ષમતા. આ એક એવું પરિબળ છે જે ધંધાની કાર્યક્ષમતા અને નફાકારકતાને સૌથી વધુ નોંધપાત્ર અસર કરે છે, પરંતુ છતાં પણ નાણાકીય પત્રકમાં તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. ત્રીજો પોઈન્ટ છે મિલકતોની સાચી કિંમત નહીં. તો નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે પાકા સરવૈયામાં જે મિલકત દર્શાવવામાં આવે છે તેના પર હિસાબનીશ અને સંચાલકોના મત અનુસાર ઘસારાની ગણતરી કરવામાં આવે છે.
તેથી પાકું સરવૈયું ધંધાની સાચી કિંમત રજૂ કરતું નથી. ખાસ કરીને ફુગાવાના સમયની વાત કરીએ તો ફુગાવાના સમયમાં કાયમી મિલકતો પડતર કિંમતે બતાવવાથી પાકું સરવૈયું ધંધાની સાચી પરિસ્થિતિ બતાવી શકતું નથી. કેમ? કારણ કે ફુગાવાના સમયે ભાવ વધારાને કારણે મિલકતોની વર્તમાન કિંમત કેવી હોય છે? તો મિલકતોની વર્તમાન કિંમત અનેક ગણી વધુ હોય છે. તેમજ જૂની પડતરના આધારે આપણે જૂની પડતરના આધારે ઘસારો ગણીએ છીએ, તો જૂની પડતરના આધારે ગણેલો ઘસારો પણ ખૂબ જ ઓછો હોય છે. પરિણામે નફા નુકસાન ખાતાનું જે પત્રક છે એ યોગ્ય નફાકારકતા દર્શાવતું નથી. ચોથો પોઈન્ટ છે અયોગ્ય નફાનું પ્રમાણ. તો નફા નુકસાન ખાતાના પત્રકમાં જે નફાનું ધોરણ રજૂ કરવામાં આવે છે તે સાપેક્ષ જ ગણી શકાય, કારણ કે બીજી કંપનીઓમાં એ જ પ્રકારના વ્યવહારો હોવા છતાં નફાનો આંકડો કંઈક અલગ હશે, કારણ કે ધંધાકીય એકમ પોતાની રીતે નક્કી કરેલી રૂઢિ અનુસાર જુદી જુદી જોગવાઈઓ કરતું હોય છે. તેથી દરેક ધંધામાં નફાનું પ્રમાણ પણ અલગ અલગ આવી શકે છે. 5મા નંબરનો પોઈન્ટ છે વ્યક્તિગત અભિપ્રાય. તો નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે એવું જરૂરી હોતું નથી કે તે માત્ર હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ મુજબ જ નોંધાય છે. ધંધાકીય એકમની ઘણી ખરી એવી બાબતો પણ હોય છે જે હિસાબનીશ અને સંચાલકો બંને પોતાના વ્યક્તિગત અભિપ્રાયને આધારે નક્કી કરે છે. આગળ ચર્ચા કરી એ મુજબ આ બાબતો કઈ કઈ છે? તો ઘસારો કઈ પદ્ધતિથી ગણવું, ઘસારાનો દર કેટલો હશે. આ બધી બાબતો સંચાલકો અને હિસાબનીશો પોતાની મરજી પ્રમાણે નક્કી કરે છે. સપોઝ સંચાલકો અને હિસાબનીશ પોતાની મરજી પ્રમાણે સીધી લીટીની પદ્ધતિથી કે ઘટતી જતી બાકીની પદ્ધતિની ઉપયોગ કરીને ઘસારો ગણે છે. હવે આમાંથી કોઈ એક પદ્ધતિ ઘણા વર્ષો સુધી અપનાવવામાં આવે છે અને કોઈ જ અચાનક વર્ષે ધંધાની પોલિસી બદલીને બીજી પદ્ધતિથી પણ ઘસારો ગણી શકવામાં આવે છે. ઘસારાની બાબતની વાત કરીએ તો ઇન્કમ ટેક્સના કાયદામાં અને કંપની ધારામાં જુદી જુદી મિલકતો પર ઘસારાના દર આપેલા છે, છતાં પણ હિસાબનીશને ઘસારાની પદ્ધતિ અને દર બાબતે છૂટછાટ આપેલ છે. તે જ પ્રમાણે આખર સ્ટોકના મૂલ્યાંકનની વાત કરીએ તો આખર સ્ટોકના મૂલ્યાંકન બાબતે તેમજ ગાલખાદ અનામતની બાબતે અને જુદી જુદી અવાસ્તવિક મિલકતો અને અદ્રશ્ય મિલકતો માંડી વાળવાના બાબતે હિસાબનીશ અને સંચાલકોના અંગત અભિપ્રાય મહત્વનો ભાગ ભજવે છે. 6થા નંબરનો પોઈન્ટ છે તમામ પક્ષકારોની જરૂરિયાતો સંતોષાતી નથી. તો નાણાકીય પત્રકો એકમ સાથે સંકળાયેલ તમામ પક્ષકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રકો કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી તૈયાર કરવામાં આવે છે, તેમજ હિસાબનીશ અને સંચાલકોની સૂઝ, રૂઢિ તેમજ અનુભવને આધારે તૈયાર કરવામાં આવે છે. તેથી નાણાકીય પત્રકો એ બધા પક્ષકારોની જરૂરિયાત સંતોષી શકતા નથી. હવે આપણે વાત કરીશું નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ. તો નાણાકીય પત્રકો કયા હેતુ માટે તૈયાર કરવામાં આવે છે? તો નાણાકીય પત્રકો તૈયાર કરવાના અલગ અલગ હેતુ હોઈ શકે છે. પહેલું વાત કરીએ તો કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવા માટે. તો કંપની ધારાની જોગવાઈ મુજબ પણ દરેક કંપનીએ નાણાકીય પત્રકો તૈયાર કરવા જરૂરી છે. આમ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. બીજું, આવકવેરાના હેતુઓ માટે. તો આવકવેરો શાના પરથી નક્કી થાય છે? તો આવકવેરો ધંધાની નફાકારકતાની પરિસ્થિતિ પરથી નક્કી થાય છે કે કઈ કંપનીએ કેટલો આવકવેરો ભરવાનો રહેશે. નફાનું પ્રમાણ જાણવા માટે પણ નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. આમ આવકવેરાના હેતુ માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. ત્રીજું છે મૂડી નિયમન અને રોકાણ નિયમન માટે. મૂડી નિયમનના હેતુઓ માટે અને રોકાણ નિયમનના હેતુઓ માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. ચોથું, સંચાલકોને ભાવિ નીતિ ઘડવામાં મદદરૂપ થવા માટે. સંચાલકોને તેમની ફ્યુચર અંગેના ડિસિઝન લેવા હોય તો ફ્યુચર અંગેના ડિસિઝન લેવા માટે રાઇટ નાઉ ધંધાકીય એકમની પરિસ્થિતિ શું છે તો તે જાણવું હોય તો તેના માટે પણ નાણાકીય પત્રકો મદદરૂપ થતા હોય છે. 5મા નંબરનો પોઈન્ટ, ધંધા સાથે સંકળાયેલ તમામ પક્ષકારોને ઉપયોગી માહિતી આપવા માટે. આપણે આગળ ચર્ચા કરી તે મુજબ કે ધંધાકીય એકમ સાથે એક કરતાં વધારે એટલે કે અનેક પક્ષકારો જોડાયેલા હોય છે, જેમ કે શેર હોલ્ડર છે, સંભવિત શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, પછી બેંક છે, પછી લેણદારો છે, દેવાદારો છે, સરકાર છે. આવી રીતે ધંધાકીય એકમ સાથે અનેક પ્રકારના પક્ષકારો જોડાયેલા હોય છે. દરેક પક્ષકારની ધંધાકીય એકમ સાથેની જરૂરિયાત અલગ અલગ હોય છે. તો દરેક પક્ષકારને પોતાની લગતી જરૂરી માહિતી ક્યાંથી મળે છે? તો તે નાણાકીય પત્રક પરથી પોતાની લગતી જરૂરી માહિતી એકત્ર કરી શકે છે. આમ ધંધા સાથે સંકળાયેલ તમામ પક્ષકારોને ઉપયોગી માહિતી આપવા માટે નાણાકીય પત્રકો મહત્વના હોય છે. છઠ્ઠું છે
નાણાકીય પત્રકોને આધારે તમામ જરૂરી માહિતી પૂરી પાડવા માટે. ધંધાકીય એકમની માહિતી તેના પક્ષકારોને પ્રોવાઈડ કરવી હોય તો તમે કઈ રીતે કરશો? તો એના માટે નાણાકીય પત્રકો મહત્ત્વના હોય છે, કારણ કે આ નાણાકીય પત્રકોના માધ્યમથી કોઈ બી કંપની પોતાની જરૂરી માહિતી તેના તમામ પક્ષકારોને પ્રોવાઈડ કરી શકે છે. 7મું છે ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવા માટે. હવે કોઈ બી ધંધાકીય એકમ છે તો તે શાના માટે અસ્તિત્વમાં આવ્યો છે? તો કોઈ બી ધંધાકીય એકમનું મેઇન ઓબ્જેક્ટ કહીએ તો એ નફો કમાવાનો જ છે. તો કોઈ બી ધંધાકીય એકમ તેનો નફો જાણવા માટે ઇન્ટરેસ્ટેડ હશે તો નાણાકીય પત્રકો તૈયાર કરવાથી કોઈ પર્ટિક્યુલર યર દરમિયાન તેનો કેટલો નફો થયો કે કેટલું નુકસાન થયું તો તે જાણી શકાય છે. સો આમ ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. 8મું ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. તો આર્થિક પરિસ્થિતિ શાના પરથી ખ્યાલ આવી શકે છે? તો આર્થિક પરિસ્થિતિ એ પાકા સરવૈયા પરથી ખ્યાલ આવી શકે છે. તો કોઈ બી ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ કેટલી છે તે જાણવું હોય તો તેના માટે પણ આ નાણાકીય પત્રકો મહત્ત્વના હોય છે. 9મા નંબરનો પોઈન્ટ કે ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. તો ધંધાકીય એકમની રોકડ પ્રવાહની પરિસ્થિતિ શું છે? પર્ટિક્યુલર એ યરમાં કોઈ સમયગાળામાં રોકડની કેટલી આવક અને જાવક થઈ છે. સો આમ રોકડ પ્રવાહની જે એક્ઝેક્ટ સ્થિતિ છે તે જાણવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને તેની પદ્ધતિઓ. નાણાકીય પત્રકો એ સીધા હિત ધરાવનાર પક્ષકારોની ઉપયોગી થતા નથી. નાણાકીય પત્રકો તૈયાર થયા પછી સૌ પ્રથમ તેનું અર્થઘટન કરવામાં આવે છે. ત્યારબાદ જ નાણાકીય પત્રકો દરેક હિત ધરાવનારને ઉપયોગી થાય છે. સો નાણાકીય પત્રકો તૈયાર થઈ જાય એ પછી એ સીધા હિત ધરાવનાર પક્ષકારને ઉપયોગી થતા નથી. તો એમને ઉપયોગી થવા માટે આ નાણાકીય પત્રકોનું શું કરવામાં આવે છે? અર્થઘટન કરવામાં આવે છે. આ અર્થઘટન પછી તે નાણાકીય પત્રકો તેમનાથી સંકળાયેલા પક્ષકારોને મદદરૂપ થાય છે તેમના ડિસિઝન મેકિંગની પ્રોસેસમાં. એટલે કે તેનું અર્થઘટન કરવામાં આવે છે અને ત્યારબાદ જ આ નાણાકીય પત્રકો દરેક હિત ધરાવનારને ઉપયોગી થાય છે. નાણાકીય પત્રકો તૈયાર થયા પછી તેમની પુનઃગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તો આ નાણાકીય પત્રકો એક વખત તૈયાર થઈ જાય પછી તેમની પુનઃગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તેને તૈયાર કરવામાં આવે છે. તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે. તો ફરીથી જોઈએ તો નાણાકીય પત્રકો એ સીધા હિત ધરાવનાર પક્ષકારને ઉપયોગી હોતા નથી. નાણાકીય પત્રકો તૈયાર થયા પછી સૌપ્રથમ તેનું અર્થઘટન કરવામાં આવે છે. ત્યારબાદ જ નાણાકીય પત્રકો દરેક હિત ધરાવનારને ઉપયોગી થાય છે. નાણાકીય પત્રકો તૈયાર થયા પછી તેમને પુનઃગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમના સાથે સંકળાયેલા પક્ષકારોને તેમને જોઈતી જરૂરી મળી રહે તેના માટે નાણાકીય પત્રકો તૈયાર થઈ જાય પછી તેમની પુનઃગોઠવણી કરવામાં આવે છે અને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપમાં તેમને રજૂ કરવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? તો તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓની વાત કરીએ તો તેના માટે કઈ પદ્ધતિઓ છે? તો તેના માટેની અલગ પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓના નામ અહીં દર્શાવવામાં આવેલા છે. પહેલું છે તુલનાત્મક નાણાકીય પત્રકો. બીજું વલણ દર્શાવતી ટકાવારીઓ. ત્રીજું સામાન્ય માપના પત્રકો. ચોથું કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક. પાંચમું નાણાકીય પત્રકોના વિશ્લેષણનો પરિચય. છઠ્ઠું ભંડોળ પ્રવાહ પત્રક. સાતમું રોકડ પ્રવાહ પત્રક. આઠમું ગુણોત્તર વિશ્લેષણ અને નવમું મૂલ્યવૃદ્ધિનું પત્રક. શું આમ આ બધી પદ્ધતિઓ દ્વારા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. તો હવે આપણે વાત કરીશું તુલનાત્મક નાણાકીય પત્રકોની. તો તુલનાત્મક નાણાકીય પત્રકો કોને કહેવાય? તો તુલનાત્મક નાણાકીય પત્રકોમાં નફા નુકસાન ખાતાનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક એમ બે પત્રકોનો સમાવેશ થાય છે. જ્યારે બે જુદા સમયના નાણાકીય પત્રકો રજૂ કરવામાં આવે છે ત્યારે તેના પરથી કોઈ ખાસ અર્થઘટન મેળવી શકાતું નથી. પણ તે જ જુદા સમયના નાણાકીય પત્રકોને એક સાથે તુલનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે તેના પરથી ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણ જાણી શકાય છે. આ રીતે આંકડાઓની રજૂઆત કરી નફા કે નુકસાન તેમજ આર્થિક સ્થિતિનું વલણ જાણવાની પદ્ધતિને નાણાકીય પત્રકોનું તુલનાત્મક વિશ્લેષણ કહેવામાં આવે છે. તો તુલનાત્મક નાણાકીય પત્રકોની વાત કરીએ તો આમાં બી ધંધાકીય એકમના મહત્વના બે પત્રકો કયા? નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે.
તો જ્યારે બે જુદા જુદા સમયના નાણાકીય પત્રકો આપણી સમક્ષ મૂકવામાં આવે તો તેનાથી ખાસ કોઈ અટકટન થતું નથી, પરંતુ આ જ જુદા જુદા સમયના નાણાકીય પત્રકોની એક જ સાથે તેની તુલના કરીને રજૂ કરવામાં આવે તો એનાથી શું થાય છે, તો ધંધાકીય એકમમાં થઈ રહેલા ફેરફારના વલણ જાણી શકાય છે કે પર્ટિક્યુલરલી કોઈ અસેટ્સમાં વધારો થયો, ઘટાડો થયો, શું થયું, તો આ ફેરફારનું વલણ જાણી શકાય છે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં નફો વધ્યો, ઘટ્યો, તો એક સાથે તુલનાત્મક રીતે તેને રજૂ કરવામાં આવે તો આ માહિતી જાણવી ઇઝી પડે છે. સો આ રીતે આંકડાઓની રજૂઆત કરીને નફા નુકસાન ખાતું તેમજ આર્થિક પરિસ્થિતિનું વલણ જાણવાની પદ્ધતિ એટલે કે તુલનાત્મક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. સો એમાં સર્વપ્રથમ છે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. તો નફા નુકસાન પત્રકની જુદી જુદી વિગતોનો તુલનાત્મક ખ્યાલ આવી શકે તે માટે 3 થી 5 વર્ષના આવક અને ખર્ચ અંગેના આંકડાઓ એક સાથે રજૂ કરવામાં આવે છે. તુલના કરવા માટે પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેટલો વધારો કે ઘટાડો થયો તેમજ ટકાવારીના આંકડાથી રજૂ કરી શકાય છે. જ્યારે તુલનાત્મક પત્રકોનું અર્થઘટન કરવામાં આવે છે ત્યારે આવક અને ખર્ચામાં થયેલ ફેરફાર એક સાથે ધ્યાનમાં લેવામાં આવે છે. તો તુલનાત્મક નફા નુકસાનનું પત્રકમાં શું કરવામાં આવે છે, તો નફા નુકસાન પત્રકની જે જુદી જુદી વિગતો છે તેનો તુલનાત્મક ખ્યાલ આવી શકે તે માટે 3 થી 5 વર્ષના આવક અને ખર્ચ અંગેના આંકડાઓ રજૂ કરવામાં આવે છે. તુલના કરવા માટે પાછલા વર્ષની સરખામણી ચાલુ વર્ષ સાથે કરવામાં આવે છે કે પાછલા વર્ષની સરખામણીથી ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો છે, કેટલો ઘટાડો થયો છે, તે વધારો ઘટાડો રૂપિયામાં મૂકવામાં આવે છે તેમજ તેને ટકાવારીના સ્વરૂપમાં પણ મૂકવામાં આવે છે. સો જ્યારે બી આવા તુલનાત્મક પત્રકોનું અર્થઘટન કરવામાં આવે છે ત્યારે આવક અને ખર્ચામાં થયેલા ફેરફારને એક સાથે ધ્યાનમાં લેવામાં આવે છે. સો સૌપ્રથમ આપણે જોઈશું તુલનાત્મક નફા નુકસાનનો નમૂનો. તો અહીંયા જુઓ, તો અહીંયા નફા નુકસાનની કેટલી વિગતો આપેલી છે, તો નફા નુકસાનના ખાતામાં આવતી બધી જ વિગતો આપવામાં આવી છે. વિગતના કોલમમાં જુઓ, ધંધાકીય પ્રવૃત્તિમાંની આવક, બીજું અન્ય આવક, કુલ ઉપજ, ખર્ચાઓ, પછી અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની રકમો તથા કરવેરા અગાઉનો નફો, છઠ્ઠું છે અસાધારણ આઇટમો, સાતમું વિશિષ્ટ પ્રકારની રકમો તથા કરવેરા અગાઉનો નફો, આઠમું વિશિષ્ટ પ્રકારની રકમો, નવમું કરવેરા અગાઉનો નફો, દસમું કરવેરા, 11મું નફો નુકસાન ધંધાની સતત પ્રવૃત્તિમાંથી, 12મું નફો નુકસાન ધંધાની બંધ થયેલી પ્રવૃત્તિમાંથી, 13મું ધંધાની બંધ થયેલી પ્રવૃત્તિના કરવેરા ખર્ચ, 14મું નફા નુકસાન, 15મું સમયગાળા દરમિયાનનું નફા નુકસાન અને 16મું છે શેર દીઠ કમાણી. સો તુલનાત્મક નફા નુકસાનના પત્રકમાં વિગતના કોલમમાં આટલી બધી વિગતો સમાવવામાં આવે છે. બીજા નંબરનું કોલમ શું છે, નોન નંબરનું છે. હવે જે મહત્વનું છે એ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કોલમ. તો એમાં જુઓ પાછલું વર્ષ. તો આ જે બધી વિગતો આપણે અત્યારે જોઈને એ જ બધી વિગતોની રકમ પાછલા વર્ષમાં શું હતી તે રૂપિયામાં બધી લખવામાં આવશે. ચોથું કોલમ શું કહે છે કે આ જ બધી વિગતો ચાલુ વર્ષમાં કેટલી છે, એટલે પાછલું વર્ષ અને ચાલુ વર્ષનું કોલમ જો એક સાથે રાખવામાં આવ્યું છે કે પાછલા વર્ષમાં આ બધી વિગતોની રકમ શું હતી અને ચાલુ વર્ષમાં આ બધી વિગતોની રકમ શું છે. તો 3 અને 4 નંબરનું કોલમ આ મુજબ છે. હવે 5મા નંબરનું કોલમ જોશો તો એમાં લખેલો છે વધારો / ઘટાડો ઇન બ્રેકેટ રૂપિયામાં, પછી 5 કરીને લખેલું છે 4 - 3. તો શું કરવામાં આવે છે, ચાલુ વર્ષની બધી વિગતોને પાછલા વર્ષ સાથે અહીંયા સરખાવવામાં આવે છે અને ચાલુ વર્ષમાં કોઈ વિગતમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે તો તે વધારો કે ઘટાડો એ 5મા નંબરના કોલમમાં લખવામાં આવે છે અને એના માટે જ લખેલું છે 4 - 3 કે ચાલુ વર્ષમાં કોઈ રકમમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે પાછલા વર્ષથી, તો એ વધારો ઘટાડો પહેલાં રૂપિયામાં લખવામાં આવશે. અને જે 6ઠ્ઠા નંબરનું કોલમ છે એ શું કહે છે કે વધારો / ઘટાડો ઇન બ્રેકેટ પર્સન્ટેજમાં. તો જે ચાલુ વર્ષમાં તમારો વધારો કે ઘટાડો થયો છે પાછલા વર્ષની સરખામણીમાં એ 5મા નંબરમાં તમે રૂપિયામાં શોધ્યો, હવે તેને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું છે. તો પર્સન્ટેજમાં કન્વર્ટ કઈ રીતે કરીશું, તો 5મા નંબરમાં જે વધારો કે ઘટાડો આવે અહીંયા લખેલું છે 6 = 5 / 3 × 100, એટલે કે 5મા નંબરમાં જે બી વધારો કે ઘટાડો આવે તેને ત્રીજા નંબરના કોલમ સાથે, ત્રીજા નંબરની કોલમની જે બી અમાઉન્ટ હોય તેની સાથે ભાગી દેવું અને ગુણ્યા 100. એટલે અહીંયા તમને જે બી વધારો કે ઘટાડો આવ્યો એ પર્સન્ટેજમાં જાણવા મળી જશે. સો આ વાત થઈ તુલનાત્મક નફા નુકસાન ખાતાની. હવે આપણે જોઈશું તુલનાત્મક પાકું સરવૈયું. તો તુલનાત્મક પાકા સરવૈયાની વાત કરીએ
તો પાકા સરવૈયાના વિશ્લેષણના બે અગત્યના પાસા છે. એક તો ઇક્વિટી અને જવાબદારી અને બીજું મિલકતો. પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીઓ એક અગત્યનું પાસું છે. તે નાણાંના પ્રાપ્તિ સ્થાન, નાણાં ક્યાંથી આવ્યા તે દર્શાવે છે. જ્યારે મિલકતો નાણાંનો ઉપયોગ, નાણાં ક્યાં વાપરવા, ક્યાં રોકાણ કરવું તે અંગેની માહિતી પૂરી પાડે છે. તો પાકા સરવૈયાનું વિશ્લેષણ કરીએ તો તેમાં બે અગત્યના પાસા કયા છે? ઇક્વિટી અને જવાબદારી અને બીજું છે મિલકતો. તો ઇક્વિટી અને જવાબદારી આપણને શું દર્શાવે છે? તો પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી એ એક અગત્યનું પાસું છે. તે આપણને નાણાંના પ્રાપ્તિ સ્થાન, નાણાં ક્યાંથી મળ્યા છે તે દર્શાવે છે. જ્યારે મિલકતો શું દર્શાવે છે? તો મિલકતો નાણાંનો ઉપયોગ, નાણાં ક્યાં વાપરવા, તેનું રોકાણ ક્યાં કરવું વગેરે અંગેની માહિતી પૂરી પાડે છે. છેલ્લા અમુક વર્ષોમાં કંપનીની ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતોમાં કેવા ફેરફાર થયા છે તેનો ખ્યાલ તુલનાત્મક પાકા સરવૈયા પરથી આવે છે. જેવી રીતે આપણે તુલનાત્મક નફા નુકસાન ખાતું જોયું ને, તેવી જ રીતે તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો આ તુલનાત્મક પાકું સરવૈયું ક્યાં ઉપયોગી થઈ શકે છે? તો છેલ્લા અમુક વર્ષોમાં કે કંપનીની ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતો છે તેમાં કેવા ફેરફાર આવ્યા છે, તો આનો ખ્યાલ આપણે તુલનાત્મક પાકા સરવૈયા પરથી મેળવી શકીએ છીએ. તેમાં કુલ આંકડા અથવા સાથે દરેકની ટકાવારી દર્શાવવામાં આવે છે. આ ટકાવારી કુલ મિલકત ઉપરથી શોધવામાં આવે છે. એટલે તુલનાત્મક પાકા સરવૈયા એક રૂપિયા સ્વરૂપે અને ટકાવારીના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેમજ તુલનાત્મક પાકું સરવૈયું એ તમામ ભાગોનો સ્થિર કે પરિવર્તનશીલ વધારો કે ઘટાડાના વલણ અંગેની માહિતી પૂરી પાડે છે. તો તુલનાત્મક પાકું સરવૈયું શું કરે છે? તો એક રૂપિયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને બીજું ટકાવારી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેમજ આ તુલનાત્મક પાકું સરવૈયું એ તમામ ભાગોનું, એટલે પાકા સરવૈયામાં આવતી બધી જ વિગતોનું સ્થિર કે પરિવર્તનશીલ વધારા કે ઘટાડાના વલણ અંગેની માહિતી પૂરી પાડે છે. હવે આપણે તુલનાત્મક પાકા સરવૈયાનો નમૂનો જોઈએ. તો અહીંયા બી જુઓ, 6 કોલમ તૈયાર કરવામાં આવ્યા છે. પહેલું છે વિગત, બીજું નોંધ નંબર, ત્રીજું પાછલું વર્ષ ઇન બ્રેકેટ રૂપિયામાં, ચોથું ચાલુ વર્ષ ઇન બ્રેકેટ રૂપિયામાં, પાંચમું વધારો ઓબ્લિક ઘટાડો, છઠ્ઠું વધારો કે ઘટાડો પર્સન્ટેજમાં. હવે વિગતમાં જોઈશું ને, તો વિગતમાં જુઓ ઇક્વિટી અને દેવા. તો ઇક્વિટી અને દેવાની વાત કરીએ તો એમાં કઈ કઈ વિગતો ઇન્ક્લુડ કરવામાં આવી છે? તો શેર હોલ્ડરનું ભંડોળ, એની અંદર શેર મૂડી, બીજું અનામત અને વધારો, ત્રીજું શેર વોરંટની સામે મળેલ રકમ. પછી બીજા નંબરનો પોઈન્ટ શું છે? તો શેર વહેંચણી બાકી છે તેવા શેર અરજીના નાણાં. ત્રીજું બિનચાલુ દેવા. બિનચાલુ દેવામાં કોનો સમાવેશ થાય છે? તો લાંબા ગાળાના ઉછીના નાણાં, બીજું પ્રસારિત કરવેરા દેવા માટે, ત્રીજું અન્ય લાંબા ગાળાના દેવા, ચોથું લાંબા ગાળાની જવાબદારીઓ. તો આ બધાનો સમાવેશ બિનચાલુ દેવામાં થાય છે. ચાલુ દેવાની વાત કરીએ તો તેની અંદર કઈ કઈ બાબતો ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી લેણદારો, અન્ય ચાલુ દેવા, ટૂંકા ગાળાની જોગવાઈઓ. હવે એવી જ રીતે વિગતોમાં આગળ બિનચાલુ મિલકતોમાં જોઈએ તો પહેલું છે સ્થિર મિલકતો. આ સ્થિર મિલકતોની અંદર કોનો સમાવેશ થશે? તો દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, મૂડીકૃત ચાલુ કામ, વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકતોમાં. પછી બીજું છે બિનચાલુ મિલકતો, ત્રીજું પ્રસારિત કરવેરા મિલકતો, ચોથું છે લાંબા ગાળાની લોન અને ધિરાણ, અને પાંચમું છે અન્ય બિનચાલુ મિલકતો. બીજું મહત્વનો પોઈન્ટ છે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોની વાત કરીએ તો તેમાં કઈ કઈ બાબતો છે? ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી દેવાદારો, રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકતો. આમ પાકા સરવૈયામાં આ બધી વિગતો દર્શાવવામાં આવે છે. આ બધી વિગતો દર્શાવીને બીજું નોંધ નંબરનું ખાનું નોંધ હોય તો આપવામાં આવે છે પાછલા વર્ષનું. પાછલા વર્ષમાં આ બધી વિગતો કેટલી હતી તે સૌથી પહેલાં દર્શાવવામાં આવશે. ચોથા નંબરનું કોલમ છે ચાલુ વર્ષ. તો ચાલુ વર્ષમાં આ બધી વિગતો કેટલી છે તે દર્શાવવામાં આવશે. હવે ચાલુ વર્ષમાં પાછલા વર્ષની સરખામણી કરવામાં આવે છે. પાછલું વર્ષ અને ચાલુ વર્ષની સરખામણી કરીને આ વર્ષે કોઈ વધારો થયો છે કે ઘટાડો થયો છે પાછલા વર્ષની સરખામણીમાં એ શોધવામાં આવશે. તો આ વધારો ઘટાડો આપણે કઈ રીતે શોધી શકીશું? તો આપણે આગળ જોયું હતું ને 4 - 3. ચાલુ વર્ષની રકમને પાછલા વર્ષની રકમ સાથે શું કરીશું? સરખાઈશું અને વધારો ઘટાડો શોધીને 5મા નંબરના કોલમમાં લખવામાં આવશે. છઠ્ઠા નંબરનો કોલમ શું કહે છે? વધારો અને ઘટાડો પર્સન્ટેજમાં. તો આ વધારો ઘટાડો પર્સન્ટેજમાં શોધવો હોય તો જે 5મા નંબરનું કોલમ આવ્યું તેને ત્રીજા નંબરની કોલમની જે બી
ફિગર હોય વિગતની એની સાથે ડિવાઈડ કરવામાં આવશે, એટલે કે આ વધારો અને ઘટાડો આપણને પર્સન્ટેજમાં ખબર પડશે. સો આમ તુલનાત્મક પાકા સરવૈયા પરથી આપણે પાછલા વર્ષ અને ચાલુ વર્ષની કમ્પેરિઝન કરી શકીએ છીએ, વધારો અને ઘટાડો રૂપિયામાં જાણી શકીએ છીએ. આ સિવાય આ વધારા અને ઘટાડાની માહિતી આપણે પર્સન્ટેજમાં પણ જાણી શકીએ છીએ. સો વિદ્યાર્થી મિત્રો, મારો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી નેક્સ્ટ ટાઈમે આ જ યુનિટ સાથે આગળ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप